અમદાવાદના બોપલ વિસ્તારમાં 2 દિવસ પહેલાં એક માયકાના એક વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી। આ હત્યામાં મોટો ખુલાસો સામે આવ્યો છે। ખુદ સુરક્ષાકર્મીએ જ આ વિદ્યાર્થીની હત્યા કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે। ત્યારે કોણ છે આ સુરક્ષાકર્મી અને કઈ જગ્યાએ છે આ સુરક્ષાકર્મી તે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। 10 નવેમ્બરના રોજ અમદાવાદના બોપલ વિસ્તારમાં રાતના સમયે કાર કેમ ફાસ્ટ ચલાવે છે તેમ કહીને માથાકૂટ કરવા બાબતે એક વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી। માયકાનો 23 વર્ષીય વિદ્યાર્થી કે જે બાઇક લઈને ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને તેની બાજુમાંથી એક કાર ચાલક જે પૂર ઝડપે ત્યાંથી નીકળ્યો હતો અને તેને ટકોર કરતા માથાકૂટ છે જે વધી હતી અને તે માથાકૂટમાં આ વિદ્યાર્થીને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો। ત્યારે આ હત્યા કરનાર હત્યારાને પકડવા માટે પોલીસે તેનો સ્કેચ છે તે પણ બહાર પાડ્યો હતો। ત્યારે આ હત્યા કરનાર આરોપીની ઓળખ થઈ ચૂકી છે। આરોપી પણ હવે પોલીસ પકડમાં આવી ચૂક્યો છે। ત્યારે જે પોલીસ પકડમાં આવેલો આરોપી છે તે પોતે એક પોલીસ કર્મચારી, એક પોલીસ કોન્સ્ટેબલ હોવાનું સામે આવ્યું છે। આ વિરેન્દ્રસિંહ પઢિયાર નામનો જે પોલીસ કર્મચારી છે તેના દ્વારા આ હત્યા કરી હોવાનું તપાસમાં ખુલ્યું હતું। ત્યારે વિરેન્દ્રસિંહ પઢિયાર કે જે હત્યા કર્યા બાદ જે પંજાબ ભાગી ગયો હતો ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આ વાતની માહિતી મળતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પંજાબથી આરોપી વિરેન્દ્રસિંહ પઢિયારને ઝડપી લેવામાં આવ્યો છે। ત્યારે વિરેન્દ્રસિંહ પઢિયાર કે જે સરખેજ પોલીસ સ્ટેશનમાં ઇન્વેસ્ટિગેશન સ્ક્વોડમાં નોકરી કરતો હતો ત્યારે 10 નવેમ્બરના રાત્રે જે ત્યાંથી કાર લઈને પસાર થયો અને બુલેટ ઉપર જતો આ વિદ્યાર્થી કે જેને વિરેન્દ્રસિંહ પઢિયારને એવું કહ્યું કે તમે કાર આટલી ફાસ્ટ કેમ ચલાવો છો, થોડી ધીમે ચલાવો જેથી કરીને કોઈ મુશ્કેલી ઊભી ના થાય તેમ કહેતા વિરેન્દ્રસિંહ પઢિયાર કે જેને ગુસ્સો આવ્યો અને વિદ્યાર્થી સાથે માથાકૂટ કરી મારામારી કરી હતી અને ત્યારબાદ તેને છરીના ઘા ઝીકી તેની હત્યા કરી નાખવામાં આવી હતી। ત્યારે કહી શકાય કે વિરેન્દ્રસિંહ પઢિયાર કે જે અગાઉ પણ સેટેલાઇટમાં જે કોલ સેન્ટરનું કૌભાંડ જે પકડવામાં આવ્યું હતું તે કૌભાંડમાં પણ તેનું નામ સામે આવ્યું હતું। ત્યારબાદ તેને સસ્પેન્ડ કરવામાં પણ આવ્યો હતો અને ત્યાંથી તેમની જે સસ્પેન્ડ કર્યા બાદ તેને ફરી ફરજ ઉપર લેવામાં આવ્યો ત્યારે તેને નારોલ પોલીસ સ્ટેશનમાં પોતાની ફરજ નિભાવી રહ્યા હતા અને ત્યાંથી બદલી કરાવીને સરખેજ પોલીસ સ્ટેશન ખાતે જે પોતાની ફરજમાં હતા। પરંતુ 10 નવેમ્બરના રાત્રે જ્યારે આ ઘટના બની ત્યારે તે ત્યાંથી પસાર થતા હતા અને જે આ વિદ્યાર્થી છે તેની હત્યા કરી નાખવામાં આવી। ત્યારે કહી શકાય કે રક્ષક જ ભક્ષક બન્યો હતો। ત્યારે હવે કેવી રીતે પોલીસ ઉપર ભરોસો કરવો, કારણ કે જે અમદાવાદ પોલીસ કે જે હંમેશા એવા દાવા કરતી હોય છે કે પોલીસ તેમની સુરક્ષા માટે છે, પરંતુ હવે પોલીસ કર્મચારી કે માત્ર પોતાના ઈગો માટે થઈને કોઈ વિદ્યાર્થીની હત્યા કરી નાખવામાં આવે છે અને આ વિદ્યાર્થી કે જે યુપીના મેરઠથી જે અભ્યાસ કરવા માટે અમદાવાદ આવ્યો હતો અને ત્યાં એની હત્યા કરવામાં આવી છે। ત્યારે હવે વિરેન્દ્રસિંહ પઢિયારને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પંજાબથી પકડીને જે અમદાવાદ ખાતે લાવવામાં આવી રહ્યા છે ત્યારે તેની તપાસમાં અને પૂછપરછમાં બીજા અનેક નવા ખુલાસા સામે આવે તેવી પણ શક્યતાઓ રહેલી છે। ત્યારે હવે વિરેન્દ્રસિંહ પઢિયારની તપાસમાં નવા કેવા ખુલાસા સામે આવશે તે જોવાનું રહ્યું। ત્યારે પોલીસ કર્મચારી વિરેન્દ્રસિંહ પઢિયારે જે વિદ્યાર્થીની હત્યા કરી અને હવે પોલીસ પકડમાં આવી ચૂક્યો છે ત્યારે તેને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। તો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।